भ्रष्टाचार बंद करो, भ्रष्टाचार मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। टीआरपी गेम ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ હવે આક્રમક બની છે ને જોઈ શકાય છે સીપી ઓફિસનો ઘેરાવ છે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે ને ગેનીબેન ઠાકોર હોય, અમિત ચાવડા હોય, જિગ્નેશ મેવાણી હોય સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, રસ્તા રોકવામાં આવી રહ્યા છે, સીપી ઓફિસનો ઘેરાવ પણ કરવામાં આવી રહ્યો છે ને અત્યારે ગેનીબેન ઠાકોર છે તે પણ અત્યારે રસ્તા વચ્ચે બેસી ગયા છે। ગેનીબેન ઠાકોર સાંસદ ગેનીબેન ઠાકોર પણ રસ્તા વચ્ચે બેસી ગયા છે, તેમ સાથે વાત કરશું સીધા। સરકાર પોતે અને પોલીસ કમિશનર એ આવેદનપત્ર આપવા માટે પણ રોકતા હોય ત્યારે એમની તાકાત ગુનેગારોને પકડવાની તો નથી, પણ બંધારણીય હક જે નાગરિકોને મળેલા છે એ હકો માટે કરીને આવેદનપત્ર આપવા માટેની પણ લેવાની એમની તૈયારી નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં પોલીસ પણ એ ભાજપના સરકારની એજન્ટ બની ગઈ હોય એવું અમને લાગે છે। જે ન્યાય અપાવવાનું કામ છે એમનું કામ કાયદો અને વ્યવસ્થા રોકવા માટેનું છે, કાયદો વ્યવસ્થા જાળવવા માટેનું છે। એને બદલે માત્ર કોંગ્રેસના કાર્યકરોની સામે એક ખરાબ રીતે વર્તન કરી રહી છે, એક લોકશાહીનું હનન થઈ રહ્યું છે। રજૂઆત કરવી બધાનો હક છે। મેં કહ્યું એમ બંધારણીય હકો મળેલા છે, વારંવાર એમની સરકારમાં આવા કાંડોના કારણે અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે અને એક પણ કાંડની અંદર તટસ્થ તપાસ થઈને જેને જેલને હવાલે કરવું પડે નથી કરતા। કેમ કે સરકારના નેજા હેઠળ અધિકારીઓ તમામ મોટા કોન્ટ્રાક્ટરો રાખેલા છે અને પહેલાં જેને પણ આવી એજન્સીઓને કામ આપે એ પહેલાં ટકાવારી ઊંચી લઈને જ્યારે આ લોકોને જે પ્રમાણે કામ કરવું હોય એ પ્રમાણે કોઈ પણ રોકટોક કરતા નથી। જે એની અંદર બંધારણ કે એના નિયમો પ્રમાણે કોઈ પણ કામની અંદર જે એની સિસ્ટમ હોય એ સિસ્ટમ પૂરેપૂરી ફોલોઅપ નથી થતી એનું કારણ કે એ લોકો પૈસા લઈને જ આ લોકોને કોન્ટ્રાક્ટર આપે છે અને એટલા માટે આવા કામ કરવાવાળા આવા બિઝનેસ કરવાવાળા લોકો એ નિર્ભય રીતે નિર્દોષ લોકોના જીવ લેતા હોય છે। એટલે હું માનું છું ત્યાં સુધી પોલીસ હોય, સરકાર હોય અને અધિકારીઓ હોય આ બધા મિલી ભગતના કારણે ગુજરાતના નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે। દયાહીન સરકાર પાસે દયાની શું અપેક્ષા રાખી શકીએ? જ્યાં નિર્દય લોકોની હત્યા થતી હોય અને એની સહાનુભૂતિ કે એના પરિવારોને ન્યાય અપાવવા માટેની વાત હોય અને એટલામાં પણ ઉણા ઉતરતા હોય ત્યારે આવનાર સમયની અંદર કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય એમની પડતીની નિશાની ચાલુ થઈ ગઈ છે અને કુદરતને અહીંયા આ હિસાબ આ જે કાંઈ એની અંદર સામેલ છે એમને કુદરતને ત્યાં આનો જે કાંઈ એક ભોગ બનવું પડે કે જે કે એમને ભોગવવું પડે એ કુદરતના ઘરે ભોગવવું પડે। ગુજરાતની હાઈકોર્ટ જ્યારે સૂચના આપતી હોય તે મોટી માછલીઓને પકડો તો ક્યાંક ને ક્યાંક મોટી માછલીઓ સાથે સંકળાયેલા છે। સ્પષ્ટ તેમને જણાવ્યું કે જ્યારે હાઈકોર્ટે પણ એસઆઈટી સામે સવાલ ઉઠાવ્યા છે કોંગ્રેસે તો પહેલાથી જ આ એસઆઈટી સામે સવાલ ઉઠાવ્યા હતા। આ રાજકોટનો ખૂબ જ ટ્રાફિકથી વ્યસ્ત એવો વિસ્તાર છે, જિલ્લા પંચાયત ચોક, ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે રસ્તા વચ્ચે બેસી ગયા છે ને ટ્રાફિકના અસ્તવ્યસ્ત છે થઈ ગયું કે જોઈ શકાય છે લાંબો ટ્રાફિક જામ છે તે સર્જાઈ ગયો છે ને અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા પંચાયત ચોકમાં વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે, એસટી બસને પણ રોકી લેવામાં આવી છે ને એસટી બસની માથે પણ આ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે ચડી ગયા છે। સીધા દ્રશ્યો રાજકોટથી જોઈ શકાય છે કે કોંગ્રેસ ખૂબ જ આક્રમક મોડમાં ટીઆરપી ગેમ ઝોન કાંડને લઈને આવી ગઈ છે। 15 જૂને જે પ્રમાણે કોંગ્રેસે એલાન આપ્યું હતું એ જ પ્રમાણે આ કાર્યક્રમો છે તે કરવામાં આવી રહ્યા છે ને જિગ્નેશ મેવાણી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં આખો વિરોધ પ્રદર્શન થયું છે ને તેમાં ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા જેવા નેતાઓ પણ અહીંયા જોડાયા છે ને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ અહીંયા જોડાયા છે। એને ઉલડીમાં બોર્ડ માંગવાનું કામ કરી રહી છે ત્યારે એનો વિરોધ છે કે ભાઈ કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવે છે તો તમે એને અંદર કેમ નથી જવા દેતા? અમારી જે 3 માંગણીઓ છે નહીં સ્વીકારાય તો ઉગ્રથી ઉગ્ર આંદોલન હજુ પણ થશે, જે કરવું પડે એ કરશું કોંગ્રેસ તરીકે, બાકી મૂકશું નહીં। ભાજપની તાનાશાહી અને પોલીસની તાનાશાહી અમે લડી જોઈ શકાય છે એસટી બસ પણ રોકી લેવામાં આવી છે ને જિલ્લા પંચાયત ચોક છે ટ્રાફિકથી સૌથી વ્યસ્ત વિસ્તાર ગણવામાં આવે છે, ભારે વાહનો પણ અહીંયાથી નીકળતા હોય છે ને શહેરનો મોટો ટ્રાફિક છે અહીંયાથી પસાર થતો હોય છે ને આ જિલ્લા પંચાયત ચોક આખો કોંગ્રેસ દ્વારા કંટ્રોલમાં અત્યારે કરી લેવામાં આવ્યો છે। પોલીસ કમિશનર કચેરીના ઘેરાવ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ દ્વારા આ કાર્યવાહી આજે વિરોધ પ્રદર્શન છે કરવામાં આવ્યું છે, ખૂબ જ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સૌથી
સૌથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી સરકાર દ્વારા કોંગ્રેસની જે માગ છે તેનો કોઈ પ્રત્યુત્તર નહોતો આપવામાં આવ્યો, પરંતુ હવે કોંગ્રેસની માગ ઉપર હવે સરકાર વિચાર કરે છે કે કેમ તે જોવું રહ્યું. મુખ્ય બે માંગો છે એસઆઈટીમાં પ્રામાણિક અધિકારીઓ લાવવા અને 4 લાખની જગ્યાએ 1 કરોડનું વળતર છે તે મૃતકોના પરિવારને આવવું. હવે જોવાનું રહેશે કે રાજ્ય સરકાર કોંગ્રેસના આ પ્રકારના વિરોધ બાદ જાગે છે કે પછી આ જ પ્રમાણે તેમનું જે પ્રતિક્રિયા ચાલુ રહે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.